સુરજપુરાના ખેડૂતો પૂરતો પાવર ન મળતા વારંવાર પાટડી પીજીસીવીએલ ખાતે રજૂઆત કરવામાં આવી છતાં કોઈ નિરાકરણ ન આવતા પીજીવીસીએલ કચેરી રજૂઆત કરતા પીજીવીસીએલ અને જેટકો કંપનીના એકબીજા ઉપર ઠીકરા ફોડતા ખેડૂતોમાં રોષ. જેટકો અને પીજીવીસીએલના એન્જિનિયર એકબીજા ઉપર દોષનો ટોપલો ઢોળી રહ્યા હતા. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે મિનહાજ મલિક, સુરેન્દ્રનગર. મારું નામ કિશન છે. હું સુરજપુરાનો ખેડૂત છું. પાવર માટે પીજીવીસીએલમાં ઘણી વખત રજૂઆત કરી છતાં પાવર પૂરતો આવતો નથી. વારંવાર ફોલ્ટ થાય, બિયારણ ચોપેલા છે મોંઘા ભાવના, બિયારણ બગડે, ખેડૂતના લાઇટ આવતી નથી અને લો વોલ્ટેજના હિસાબે મોટરો બળી જાય. એક મોટર બળેલે 40,000 રૂપિયાનો ખર્ચો થાય અને 4 દિવસ બંધ રહે. એટલે ખેડૂતને સમયસર પાવર મળી રહે એવું કરે તો સારું. આજ રોજ જેજરી ફીડરના તમામ જે આજુબાજુના ગામડાઓ લાગતા હોય બધા ખેડૂતો આજે અહીંયા આવ્યા છે. વધારે તો સુરજપુરા ગામના ખેડૂતો છે, પાટડી તાલુકો, જિલ્લો સુરેન્દ્રનગર. આજ રોજ અમે અહીંયા ખેડૂતો જે વેદના અને જે પીડા લઈને આવ્યા છીએ કે જે લાઇટ પૂરતી પાવર પૂરતો મળતો નથી. પાવર પૂરતો ના મળવાના કારણે ખેડૂતોને મોટર બળી જવાનું નુકસાન થતું હોય છે. અત્યારે મોંઘા ભાવના બિયારણ હોય છે, એ બિયારણ પણ ફેલ થવાની ભીતિ હોય છે. એ ખેડૂતોને બીકના હિસાબે આજે જીએબીની અંદર આવ્યા છીએ. તો જીએબીની અંદર આવ્યા પછી સાહેબ એવું કહેવા માગે છે કે જેટકોની અંદર 66 kV પૂરો પાવર નહીં મળે ત્યાં સુધી તમને પૂરતો પાવર મળશે નહીં. એટલે અમે અહીંયાથી જેટકો ઓફિસ ગયા બધા ખેડૂતો સાહેબને સાથે લઈ. તો જેટકોવાળા જીએબી ઉપર નાખે છે અને જીએબીવાળા જેટકો ઉપર નાખે છે. તો આમાં ખેડૂતોને શું સમજવાનું? એક બાજુ સરકાર અત્યારે વીજળીના મોટા મોટા થાંભલા ખેડૂતોના ખેતરમાં નાખી રહી છે અને એ ખેડૂતોના થાંભલા ખેતરની અંદર નાખી રહી છે, તો એ વીજળી કોને આપવા માટે નાખી રહી છે? અહીંયા અમારા ગામના ખેડૂતોની અંદર જેટલા પણ ખેડૂતો છે પાટડી તાલુકાની અંદર, એ બધે જીએબીના થાંભલા છે, છતાં ખેડૂતોને પૂરતો પાવર નથી મળતો. તો આ જે અત્યારે સરકાર જે લાઈનો નાખી રહી છે, એ સરકાર લાઈનો નાખીને એ વીજળી કોને આપશે? આ ખેડૂતોને આપશે કે કોઈ અદાણી અંબાણીને પાવર પૂરતો કરશે? કોને કમાવા માટે નાખી રહી છે? એ રજૂઆત માટે આજે અમે જીએબીના સ્ટાફને સાહેબને મળવા આવ્યા હતા અને સાહેબે અમને સંતોષકારક જવાબ આપ્યો છે, પણ હજી આનું કોઈ નિરાકરણ આવ્યું નથી.